અમદાવાદમાંથી સમાચાર મળી આવ્યા છે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રાત્રે અંદાજે 10 વાગ્યાના અરસામાં 20 વર્ષીય યુવક હિમેશ પરમારની છરીના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી હોવાની ઘટના છે તે સામે આવી છે। બનાવની જાણ થતા કડપેત પોલીસ સ્ટેશન દોડતી થઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। સર, બહેરામપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। કેટલા વાગ્યાની આસપાસનો બનાવ છે ને શું પ્રાથમિક માહિતી આપને જાણવા મળી? કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહેરામપુરા ચોકી છે, એમાં એ એરિયામાં એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટના લગભગ 1 કલાક પહેલાની છે। પોલીસને માહિતી મળતા જ પોલીસ અત્યારે અહીંયા આવી અને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે। જે ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો, એનું નામ હિમેશ છે। હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે। અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે। પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી। કેટલાક સસ્પિશિયસ નામો અમારી પાસે આવ્યા છે, પરંતુ કોઈ પ્રોપર એવિડન્સ અને એ બધી વસ્તુઓ અમને મળે ત્યારબાદ જ અમે આમાં કંઈ કહી શકીશું। હાલ અત્યારે સમગ્ર બનાવની તપાસ ચાલુ છે। FSLને પણ બોલાવી લેવામાં આવી છે। ઘટનામાં અત્યારે એટલી વિગત મળી છે કે લગભગ 1 કલાક પહેલા હિમેશ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતો હતો પોતાનું વ્હીકલ લઈને, ત્યારે આ બનાવ બન્યો છે અને